ફરક મારા મતે, કોઈને ખોટું લાગે તો મને માફ કરજો, ગામડામાં મહાનગરના ફરક એટલા છે, તફાવત એટલો છે. ગામડામાં એક ઓસરીના 5 મકાન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાથી એક પરિવાર રહેતો હોય, 5-7 ભાંડવડા ભેગા હોય ને એમાંનું એકાદું છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને બા મને ભૂખ લાગી ખાવા દે ને, બા શું કહે, આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, મારો દીકરો, પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેળા એના મન ભેળા. આગળ તાર દાદા આવશે અને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ, અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ ટીંગ ટીંગ, મમ્મી ખાવા દે ને બેટા, આગળ તાર પપ્પા આવશે, હીરાબાગ થી કઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર. મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય, કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય, અસુવિધામાં મોટા છે. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું, ભાઈ આને અમે ઝેણમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા હોય છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં VIP હોસ્પિટલમાં જન્મ, આંખું ખોલે ને એટલે સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય, પંખાનો AC હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી એમ નાખી દે, સાફ પાડી દે, એટલે ઘોડીઓ આખી રાત આમાં થયા રાખે આમાં. પાછું છોકરું એ કરતો એટલે પેન ડ્રાઈવ ભરાઈ ગયો, એમાં પાછા ગી ઓલા આવે હાલડા, ઓલું લાઈ ગયો તારો બાપ ખાઈ ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે, આમાં હામાં નો થાય. અમુક વસ્તુની મજા છે. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલ. 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો, કે જેવો તેવો ઘાટો માલ નહીં હો. ઈ ઘાટો માલ એટલે શરદી એવી ઘાંટી થતી. આઈ મિસ યુ શરદી. અમને યાદ છે 4થા ધોરણમાં સાહેબ એમ પૂછ્યું કે હે ઉભો થા એકડા બોલ, એકડે એક, ત્યાં બગડો અહીંથી ડોકું કાઢીને પાછું અંદર વ્યો જાય. તગડો તો ફૂલાઈને બારો આવે, હું આવી ગયો. વિચાર કરો તમે, એવી શરદી, ઘાંટી શરદી. આઈ મિસ યુ શરદી. અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ છોકરું ખાતું હોય, આઈસ્ક્રીમ એ હેરી ગયું હોય ને એવી અમારી શરદીઓ. હાય. ભૂલમાં અમારે શનિવારની નિહાળ હતી, સવારમાં વહેલું 6 વાગે જવાનું, અને આમ પ્રાર્થના સભા બેહારે આમ ફળિયા